હવે આપ પાટણ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે રમેશ સોલંકી. પાટણ જિલ્લાવાસીઓ ઉનાળાની કાળઝાળ ગરમીનો સામનો કરીને ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને હવે ઝડપથી મેઘરાજા મહેર કરે તેની ભારે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ વખતનો ઉનાળો આકરો અને અસહ્ય બની રહ્યો છે. 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં પાટણવાસીઓ શેકાયા. રણપ્રદેશ અને સરહદી વિસ્તાર નજીક વસેલા પાટણમાં આમ પણ ઉનાળામાં ભારે ગરમી રહેતી હોય છે, પરંતુ આ વખતે તો ઉનાળાએ માજા મૂકી ગરમીનો ભરપૂર અહેસાસ કરાવ્યો અને હજી પણ જૂન મહિનો પૂરો થવા આવ્યો હોવા છતાં જાણે કે ઉનાળો વિદાય લેવા તૈયાર ન હોય તેમ ભારે ગરમી પડી રહી છે. બીજી તરફ જૂન મહિનાના અંત સુધીમાં પણ વરસાદ ન થતાં ધરતીપુત્રો ચિંતામાં મુકાયા. પાટણની ઐતિહાસિક ભૂમિ પર પહેલીવાર સમગ્ર રાજ્યના આદિવાસી સમાજનો ભવ્ય સમૂહ લગ્ન ઉત્સવ ઉજવાયો. તેમાં 131 યુવા યુવતીઓએ આદિવાસી સંસ્કૃતિ અને પરંપરા મુજબ વસ્ત્ર પરિધાન સાથે એક જ માંડવે લગ્ન ગ્રંથિથી જોડાયા હતા. પ્રકૃતિ, પર્યાવરણ અને સામાજિક સમરસતાના સમન્વય સાથે યોજાયેલા આ સમૂહ લગ્નમાં આયોજકો દ્વારા પર્યાવરણની ચિંતા કરીને 50,000 વૃક્ષ વાવવાનો અને તેનો ઉછેર કરવાનો સંકલ્પ લેવાયો. પાટણમાં વિશ્વ પર્યાવરણ દિવસની સાર્વત્રિક ઉજવણી કરવામાં આવી. જિલ્લા વન વિભાગ દ્વારા પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર ખાતે જિલ્લા કક્ષાનો પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ પણ યોજાયો. તેમાં સાંસદ ભરતસિંહ ડાભી સહિતના મહાનુભાવોએ એક પેડ માં કે નામ અભિયાનના ત્રીજા તબક્કાનો પ્રારંભ કરાવ્યો. તેમજ 400 જેટલા વૃક્ષોનું વાવેતર તેમજ અનેક રોપાઓનું વિતરણ કરાયું. પાટણ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી દરમિયાન જિલ્લા કલેક્ટરે કહ્યું હતું કે સતત વધી રહેલી ગરમીમાં હવે નવી પેઢીની સુરક્ષા માટે વૃક્ષારોપણ એ વિકલ્પ નહીં પરંતુ અનિવાર્યતા છે. જ્યારે સાંસદ ભરતસિંહ ડાભીએ કહ્યું હતું કે વૃક્ષો માનવ જીવનનું અવિભાજ્ય અંગ છે. પ્રાણવાયુ પૂરો પાડવાથી લઈ તાપમાન ઘટાડવા અને ભૂગર્ભના જળસ્તર વધારવામાં વૃક્ષોનું અમૂલ્ય યોગદાન છે. આગામી અષાઢી બીજના દિવસે ઐતિહાસિક શહેર પાટણમાં પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા યોજાશે. આ રથયાત્રા એ રાજ્યમાં બીજા નંબરની અને ભારતમાં ત્રીજા નંબરની સૌથી મોટી રથયાત્રા ગણાય છે. 7 કિલોમીટર જેટલા રૂટ પર ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી ચાંદીના 3 રથમાં બિરાજમાન થઈને ભક્તોને દર્શન આપવા નગરની પરિક્રમાએ નીકળે છે. ભગવાનના દર્શન કરવા સેંકડો લોકો પાટણમાં પધારે છે, જેને અનુલક્ષીને અનેક પ્રકારની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આજે જળયાત્રાના આયોજન સાથે ભગવાન જગન્નાથજીની રથયાત્રાના વિવિધ કાર્યક્રમનો પણ શુભારંભ કરાયો. જળયાત્રા બાદ ભગવાનને 108 કળશના સુગંધિત જળથી મહાભિષેક કરાયો હતો. પરંપરા મુજબ જળયાત્રા મહોત્સવ બાદ ભગવાન અનવસર લીલામાં પ્રવેશ કરે છે અને આગામી 15 દિવસ સુધી મંદિરના મુખ્ય પટ બંધ રખાય છે. ત્યારબાદ અનવસર લીલા પૂર્ણ થયા પછી અષાઢ સુદ બીજના દિવસે ભવ્ય રથયાત્રા યોજાશે. પાટણમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી. વિકસિત ભારત સંકલ્પ અંતર્ગત પાટણના કોલેજ પરિસરમાં યોજાયેલી જિલ્લા કક્ષાની યોગ દિવસની ઉજવણીમાં પ્રભારી મંત્રી, અધિકારીઓ, પદાધિકારીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ સહિત હજારોની સંખ્યામાં યોગ પ્રેમીઓ જોડાયા હતા. જિલ્લામાં 1574 સ્થળ પર યોગાભ્યાસ કરાયા હતા. તેમાં 2.5 લાખથી વધુ લોકોએ ભાગ લીધો હતો. જિલ્લાના પ્રતિકાત્મક સ્થળ વિશ્વ વિરાસત રાણકી વાવ તેમજ સિદ્ધપુરના બિંદુ સરોવર જેવા સ્થળોએ પણ વહેલી સવારે શાંત શુદ્ધ વાતાવરણમાં લોકોએ યોગ કર્યા હતા. હમણાં જ આપ પાટણ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા રમેશ સોલંકી. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. નમસ્કાર.